નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આ પહેલાં આપણે યુનિટ 1ના એક્ટિવિટી 1માં પોએમ જોઈ હતી। હવે આપણે એક્ટિવિટી 1ના જ પોએમની નીચે આપેલી એક એક્ટિવિટી જોઈશું। મિત્રો, એક્ટિવિટી નંબર 1, જેમાં આપણે રાઇમિંગ વર્ડ્સનો અભ્યાસ કરીશું। મિત્રો, ચાલો આગળ વધીએ। મિત્રો, આ એક્ટિવિટીમાં આપણે આગળ વધીએ। શરૂઆતમાં આપણે સૂચના વાંચીશું। સૂચનામાં લખેલું છે, ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધો। મિત્રો, ઉદાહરણ પ્રમાણે આપણે રાઇમિંગ વર્ડ શોધવાનું છે। ક્યાંથી? તો આપણે અગાઉ ગીત ભણી ગયા વેર વેર યુ, ત્યાંથી। બરાબર છે મિત્રો? ચાલો આપણે ઉદાહરણ જોઈએ। જેમ કે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, રેડ। કયું છે? રેડ। એનો રાઇમિંગ વર્ડ થાય છે બેડ। મિત્રો, રાઇમિંગ વર્ડ શોધવા માટે આપણે એકદમ સરળ રીતનો ઉપયોગ કરીશું। મોટા ભાગે રાઇમિંગ વર્ડ શોધવા માટે આપણે છેલ્લા 2 અક્ષર જોઈશું। કયા? છેલ્લા 2 અક્ષરની તપાસ આપણે કરીશું। એ બંને અક્ષરો લગભગ સમાન જ હોય, બરાબર ને? એટલે સમાન ઉચ્ચારવાળા શબ્દો શોધવા માટે આપણે છેલ્લા 2 અક્ષરો આપણે મેચ કરી જઈશું। એ બંને સરખા હોય તો મોટા ભાગે તે 2 રાઇમિંગ વર્ડ્સ હશે। મિત્રો, હવે આપણે કવિતાની અંદરથી રાઇટ શબ્દનો રાઇમિંગ વર્ડ શોધીશું। મિત્રો, આ શું લખ્યું છે? રાઇટ। તો રાઇટ જેવા જ ઉચ્ચારવાળો શબ્દ આપણે કવિતામાંથી શોધવાનો છે। હા મિત્રો, તો જુઓ અહીંયા એક શબ્દ આપેલો છે, નાઇટ। યાદ કરો મિત્રો, આપણે શેનો રાઇમિંગ વર્ડ શોધવાનો છે? RIGHT, રાઇટ। એનો રાઇમિંગ વર્ડ છે નાઇટ। જો આપણે વાંચતા ઓછું ફાવતું હોય તો પણ આપણે શોધી શકીએ છીએ। જો નાઇટમાં પાછળ છે GST, અહીંયા રાઇટમાં પણ પાછળ છે GHT, માટે આ બંને નાઇટ રાઇટ સરખા બોલાતા શબ્દો છે, તેથી તે રાઇમિંગ વર્ડ્સ બને। એટલે આપણે ઉત્તરમાં લખીશું રાઇટ તો નાઇટ। મિત્રો, તમે મારી સાથે તમારા પાઠ્યપુસ્તકમાંની નોંધ કરતા રહેશો। ત્યાર પછી છે ટોલ। મિત્રો, ધ્યાન રાખો, આપણે શોધવાનો છે ટોલનો રાઇમિંગ વર્ડ। મિત્રો, ટોલમાં છેલ્લા 3 શબ્દો છે ઓલ, ALL। તો અહીંયા પણ જુઓ, આપણા કાવ્યમાં ઘણી બધી વખત ઓલ શબ્દ વપરાયો છે, તો આપણે તેના જવાબમાં લખીશું ટોલ તો ઓલ। સોરી મિત્રો, ઓલ। ત્યાર પછી બીજો શબ્દ છે ટ્રી। તો આપણા કાવ્યની અંદર તમે નોંધ્યું હશે કે THREE, 3 શબ્દ, 3 શબ્દ વપરાયો હતો। 3, ટ્રી તો 3, અલાઇવ તો 5। મિત્રો, તમે પણ તમારી જાતે આ શોધવા પ્રયત્ન કરશો। મિત્રો, ત્યાર પછી સેન્ડ, જેનું રાઇમિંગ વર્ડ થાય, આપણી કવિતામાં આપ્યો હતો એન્ડ વન ફેલ ડાઉન। મિત્રો, તમને આ બધું યાદ જ હશે।
યાદ રાખો. ત્યાર પછી છે ફૂડ, તો તેનો રાઇમિંગ વર્ડ આપણી કવિતામાં આપ્યો હતો ગુડ. બરાબર છે ને? ત્યાર પછી શબ્દ છે બેલ, તો એના માટે આપણા કાવ્યમાં આપ્યો શબ્દ હતો હા તમે સાચા છો, ફેલ. એવી જ રીતે બ્રાઉન, તેનો રાઇમિંગ વર્ડ આપણી કવિતામાં હતો ડાઉન, DOWN. મિત્રો તમે પણ સાચા છો. ઝડપથી લખતા રહેજો મારી સાથે. મોર, તેનો રાઇમિંગ વર્ડ હતો FOUR, ફોર. વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. શું કરશો? સબસ્ક્રાઈબ. અને હા, તમને જો વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક પણ કરતા રહેશો. મિત્રો, નિયમિત આપણા વિડીયો તમને મળતા રહેશે. મિત્રો, હવે સમય થયો છે હોમવર્કનો. હું તમને થોડી મિનિટ આપું છું. એક બાજુ સ્ક્રીનમાં આપણું કાવ્ય છે, તમે જોઈ શકો છો. બીજી બાજુ તમારા માટે મેં થોડું હોમવર્ક મૂકેલું છે. આ શબ્દો જે આપેલા છે તે શબ્દો માટે આપણે શું કરવાનું છે? આપણે રાઇમિંગ વર્ડ શોધવાના છે. યાદ રાખો મિત્રો, જે આ શબ્દો આપેલા છે તેના રાઇમિંગ વર્ડ્સ તમારી બાજુની સ્ક્રીન ઉપર એટલે કે અહીં કાવ્યની અંદર આપેલા છે. શોધી કોમેન્ટ બોક્સમાં તેના જવાબ જણાવશો. થેન્ક યુ મિત્રો. ફરીથી યાદ કરાવું, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આપણી શાળા શ્રેષ્ઠ શાળા.